નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 27 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચાલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો અર્થ અવર દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 માર્ચના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. કોઈ પેસિફિક નથી હોતો, કારણ કે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે મનાવવામાં આવે. તો 22 માર્ચે 19માં અર્થ અવર આવૃત્તિએ રાષ્ટ્રીય રાજધાની, જેમાં ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન અને નવા સંસદ ભવનનો સમાવેશ થાય, જે મુખ્ય સ્થળોએ ગ્રહ અને તેમની કિંમતી જળ સંસાધનનું સંરક્ષણ માટે સામૂહિક કાર્યવાહી મહત્વ પર ભાર મૂકવામાં આવ્યું અને બંધ કરવામાં આવ્યું. ટૂંકમાં આ એટલા દી રજા રહેશે. અને બેંગ્લુરુમાં 22 માર્ચ અર્થ અવર અને યુએન વર્લ્ડ વોટર ડે સંકલ્પની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ યાદ રાખવા. જ્યારે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેશનલ ઇન્ડિયા, જે વર્લ્ડ વાઇડ ઇન્ડિયાએ વિશ્વ જળ દિવસ સાથે અર્થ અવર 2025ના સંકલ્પોની ઉજવણી એક જીવંત ઉત્સવ સાથે, જેમાં સંગીત, કલા અને સ્થાપત્ય એવી સાથે લાવવામાં આવ્યા હતા, જેને બી વેન્ટ વેસ થીમ સાથે પરિવર્તન લહેર ઊભી થઈ હતી. અને અર્થ અવર દિવસ 22 માર્ચે એટલે કે માર્ચ મહિનાના અંતિમ શનિવારે ઉજવવામાં આવે છે. આ દિવસ આ સાથે જ આપણે એક દિવસ જે શહીદ દિવસ 2025 23 માર્ચે ઉજવવામાં આવે છે. શહીદ દિવસ ખ્યાલ જ હશે, 1931ના રોજ, જે 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. જે દેશના 3 બહાદુર જે સપૂતોને માન આપવા માટે 23 માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. અને 23 જાન્યુઆરી મહાત્મા ગાંધીની યાદમાં શહીદ દિવસ અથવા તો શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને કન્ફ્યુઝન ન થાય આ દિવસ ઉપર, યાદ રાખવા બંને દિવસો. અને આજે માર્ચના દિવસો નથી જોતા, કારણ કે કાલ જોયા હતા. કયો દેશ 2025માં એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો ભારત કરવાનું છે. અને ભારતનું સૌભાગ્ય કે ગુજરાતના અમદાવાદમાં આનું આયોજન થશે. તો ભારત 1થી 15 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. અમને ગુજરાત સરકાર અને એશિયન ફેડરેશન એટલે કે એશિયન ઇક્વિટી તરફથી આ ઇવેન્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, આવું ભારત સરકારે કીધું. અને અમે આગામી 30થી 40 દિવસ તેમની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરીશું. જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જનરલ સેક્રેટરી મોન જે સોંકીએ છે, એને બુધવારે અમદાવાદના શ્રી સ્ટાન્ટનને આવું રીતના જણાવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવી આ ઇવેન્ટ. સિલી આવૃત્તિ 10મી આવૃત્તિ હતી, આ 11મી થશે. 2016માં થઈ હતી જાપાનમાં. પહેલી આવૃત્તિ 1980માં ઢાકા બાંગ્લાદેશમાં યોજાઈ હતી. તો યયાદ રાખવી આ 2 ઇવેન્ટ પણ આની સાથે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ ભારતીય આફ્રિકન નેવલ એક્સરસાઇઝ એકેમેવનું સહ યજમાન બનશે? ભારત આમાં યજમાન બનવાનું છે. તો ભારત સાથે તંજાનિયા આમાં યજમાન તરીકે ઉભરી આવ્યું છે. તો આફ્રિકન ક્ષેત્રમાં તેના લશ્કરી સંકલ્પમાં ભાગરૂપે ભારત એપ્રિલ 2025માં હિન્દ મહાસાગરમાં જે તંજાનિયા સાથે આઈકેએમએન નામની એક દરિયાઈ કવાયતનું સહયજમાન કરશે. અને આનું ફૂલ ફોર્મ પર થાય છે આફ્રિકન ઇન્ડિયન કે મેરીટાઈમ એન્ગેજમેન્ટ. અને પ્રથમ લશ્કરી કવાયત આઈકેએમ, જેનો સંસ્કૃતિમાં અર્થ એકતા થાય છે. જે તંજાનિયા સહિત 10 આફ્રિકન દેશો આમાં ભાગ લઈ રહ્યા છે. તો બહુપક્ષીય કવાયત છે. ભારત સહ અધ્યક્ષતા તંજાનિયા સાથે કરી રહ્યું છે. આઈકેમ દરિયાઈ કવાયત શરૂઆત 13થી 18 એપ્રિલ 2025 દરમિયાન થઈ રહી છે તંજાનિયાના દાર એસ સલામ ખાતે. અને આનું ઉદ્ઘાટન, કવાયતનું ઉદ્ઘાટન ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કરે તેવી અપેક્ષા છે. હસ્તાઈ થઈ નથી, થાય તો એ જોશું. તેનું આયોજન ભારતીય નૌકાદળ અને તંજાનિયા પીપલ્સ ડિફેન્સ ફોર્સ દ્વારા સહયજમાન હેઠળ થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતની નૌકાદળ આફ્રિકા હિન્દ મહાસાગરની શિપ સાગર સાથે બીજી પહેલ શરૂ થઈ રહી છે, જેના અંતર્ગત ભારતીય નૌકાદળનું એક જહાજ આઈએનએસ સુનયના જે દરિયાઈ પશ્ચિમ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યું છે. શા માટે? તો કે આ 5 એપ્રિલથી 8 મે સુધી ભારત ઉપરાંત 9 જે મિત્ર દેશો છે નૌકાદળ જવા માટે જે આ જહાજ પર ઉપયોગ કરશે, જેમાં
બીજા 9 મિત્રો દેશો કોણ કોણ છે? શ્રીલંકા, માલદીવ, કેન્યા, મેડાગાસ્કર, કોમારોસ, મોઝામ્બિક, મોરેશિયા અને દક્ષિણ આફ્રિકા, સેલ્સ જેવા દેશો છે. તો ખાસ કરીને INS સન્યાને પણ યાદ રાખવું, કારણ કે જહાજ છે. ત્યારબાદ કોણે વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્યની ચિંતા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે? તો સુપ્રીમ કોર્ટે આ સ્થાપના કરી છે. શાના ઉદ્દેશ્ય સાથે? તો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય ચિંતાને દૂર કરવા માટે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. કોર્ટે આવી ઘટનાઓને ફાળો આપતા પરિવર્તન પહોંચે વળવા માટે વ્યાપક અસર અને માળખાકીય જરૂરિયાત પર ભાર મૂકવામાં, જેના કારણે 2023માં IIT દિલ્હીના 2 વિદ્યાર્થીઓએ દુઃખદ મૃત્યુ પછી આ નિર્ણય લેવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા. કારણ કે મૃત્યુ ખૂબ વધી રહ્યા છે વિદ્યાર્થીઓના, અને વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુખ્ય કારણોને ઓળખવા આના ઉદ્દેશ્ય હાલમાં જ કાનૂની અને સંસ્થાકીય માળખાને અસર કરવાનું મૂલ્યાંકન કરે, વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકાવવા અને સુરક્ષાને મજબૂત બનાવવાની ભલામણ કરશે. તો ખાસ કરીને પ્રથમ આવું ટાસ્ક બનાવવામાં આવ્યું, યાદ રાખવું. ત્યારબાદ સંગીત એકેડેમી દ્વારા કોને સંગીત કલાનિધિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા? તો RK શ્રીરામ કુમારને પસંદ કરવામાં આવ્યા છે આના માટે. તો કાવેરી નદી કિનારે આવેલા કર્ણાટકના હસન જિલ્લાના રુદ્રપટ્ટમની વતની પરિવાર સૌથી જાણીતો વાયોલિન વાદક RK શ્રીરામ કુમારે રવિવારે ધ મ્યુઝિક એકેડેમી મદ્રાસ દ્વારા પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. યાદ રાખવો પુરસ્કાર. આ સાથે જ ઉર્મિલા સત્યનારાયણ, જે ભારતનાટ્યમના નૃત્યકાર છે, જેને 2025માં નૃત્ય કલાનિધિ એવોર્ડ મળશે. સંગીત કલા આચાર્ય એવોર્ડ શ્યામલ વેંકટેશ અને TR ગોવિંદરાજનને મળશે. જ્યારે TTK એવોર્ડ મંદાંબી સુબ્રમણ્યમ નથુલીથી, જેટ નારાયણ કૃષ્ણન અને જય નારાયણ કૃષ્ણ વગેરેને મળશે. IMP કયા? તો કે આ નૃત્ય કલાનિધિ અને નૃત્ય સંગીત નીતિ બંને એવોર્ડો IMP. સંગીત કલાનિધિ પુરસ્કાર જે કર્ણાટક સંગીત ક્ષેત્રમાં આપવામાં આવે છે અને સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે, જે કર્ણાટક સંગીતનો ઓસ્કર પણ કહેવામાં આવે છે. કોણ આપે? તો કે મદ્રાસ મ્યુઝિક એકેડેમી ચેન્નાઈ દ્વારા આપવામાં આવે છે. એમાં ગોલ્ડ મેડલ સાથે પ્રતિષ્ઠિત પત્ર આપવામાં આવે છે. યાદ રાખવો આ પુરસ્કાર. જે સંગીત એકેડેમી 99માં વાર્ષિક સંમેલન અને સંગીત સમારોહ શૈક્ષણિક સત્રોની જ્યારે અધ્યક્ષતા સંભાળશે ત્યારે આ એવોર્ડ આપવામાં આવશે. સદાસ ખાતે આ એવોર્ડ આ 3-4 આમ તો ઘણા વ્યક્તિને છે એને આપવામાં આવશે, પણ આપણે 2 એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદ કેન્દ્ર સરકારે કોને પગાર અને પેન્શન 24% વધારવાની જાહેરાત કરી? તો કોણ હોય આમાં? સાંસદોને વધારવાની જાહેરાત કરી છે. તો સરકારે 1 એપ્રિલ 2023થી સાંસદોના પગારમાં 24%નો વધારો કરી દર મહિને 1.24 લાખ કરવાની જાહેરાત કરી. જે દૈનિક ભથ્થા, પેન્શન અને મત વિસ્તાર ભથ્થા પણ વધારો કરવામાં આવશે. કોંગ્રેસના સાંસદ હરીશ મીણાએ કરવેરા કારણે ચોખ્ખા નફાના પ્રશ્ન ઉઠાવ્યો હતો. તો બહુમતી જેની હોય એ ખબર જ હશે સંસદમાં. જ્યારે અન્ય સાંસદોએ વધારાના સ્વાગત કર્યું, પરંતુ એમ્પેલેન્ડ્સ ભંડોળમાં વધારો કરવાનું હાકલ કરી હતી. આની સાથે એમ્પેલેન્ડ ભંડોળ આ વધારો કોસ્ટ ઇન્ફ્લેટિસ ઇન્ડેક્સ આધારે કરવામાં આવશે. જે માસિક પગાર 1 લાખથી વધારી અને 1.24 લાખ કર્યા, જે 24%નો વધારો દર્શાવે. જેનું દૈનિક ભથ્થું 2000થી વધારી અને 2500 પ્રતિમાસ કર્યું, જે 25%નો વધારો ધરાવે. સાંસદ પેન્શન 25,000થી વધારી અને 31,000 પ્રતિમાસ કર્યું, જે 24%નો વધારો ધરાવે. તો ખાસ કરીને કેટલો વધારો કર્યો ને એ યાદ રાખવું, 24%. અને સાંસદોના પગાર અને અન્ય લાભો છેલ્લા એપ્રિલ 2018માં સુધારો કરવામાં આવ્યો હતો, કારણ કે આ સત્તા સંસદ પાસે જ છે અને સંસદના સભ્યને પગાર અને ભથ્થાની જે સંસદ દ્વારા ઘડવામાં આવેલ સભ્યની પગાર ભથ્થા અને પેન્શન અધિનિયમ 1953 દ્વારા નિયંત્રિત કરવામાં આવે, જેમાં આપણે જોયું એ મુજબ 2018માં સુધારો કર્યો હતો. યાદ રાખવું, બંધારણમાં વિસ્તૃતમાં ભણશું. ત્યારબાદ ગ્લોબલ સિસ્ટમ ઓફ મોબાઈલ કોમ્યુનિકેશનના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગોપાલ વિઠ્ઠલની નિમણૂક કરવામાં આવી છે આ પોસ્ટ માટે. તો ભારતીય એરટેલના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ગ્લોબલ સિસ્ટમ ઓફ મોબાઈલ કમ્યુનિકેશનના ડેપ્યુટી ચેરમેન ગોપાલ વિઠ્ઠલને બોર્ડના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જે વિશ્વભરમાં મોબાઈલ નેટવર્ક ઓપરેટરના હિતોનું પ્રતિનિધિત્વ કરતી એક ઉદ્યોગ સંસ્થા છે.
જે ટેલિકોમ્યુનિકેશનના ચેરમેન અને સીઓ જોશ મારિયા અલ્કાએઝ પટેલના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યભાર સંભાળશે. તો ખાસ કરીને ભારતીય છે એટલે યાદ રાખવા. જ્યારે આ ગ્લોબલ સિસ્ટમ ઓફ મોબાઈલ કમ્યુનિકેશનની વાત કરીએ તો એની રચના 1995માં થઈ હતી. આનું હેડક્વાર્ટર લંડન યુકે ખાતે છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. અને વિઠ્ઠલ જે છે એને બનાવવામાં આવ્યા. ત્યારબાદ કયા રાજ્યમાંથી 110થી વધુ મેગાલિથિક રચનાઓ મળી આવી છે? હવે મેગાલિથિક રચનાઓ એટલે જો બાજુમાં ઇમેજ દેખાય એ મુજબ, તો કેરળમાંથી મળી આવી છે આવી રચનાઓ. તો કેરળના જે પલક્કમમાં મલમપુઝા ડેમ નજીક તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલ પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખાઓ મળી આવ્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટ ભારતીય પુરાતત્વીય સર્વે એટલે કે સર્વે એશિયન સર્વે ઓફ ઇન્ડિયા એ જે પથ્થરની રચનાની તસવીરો શેર કરી અને કહ્યું આ વિસ્તાર સર્વેક્ષણ કરનાર ટીમો 45 એકર જમીનમાં ફેલાયેલું છે અને 110થી વધુ મેગાલિથ છે. તો ખાસ કરીને યાદ રાખવું. સૌથી વધારે મળી આવ્યું અને સંગઠને ઘણું જણાવ્યું, એમાં ધ્યાન ન આપવું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1861માં એની રચના થઈ હતી. તમે ઇતિહાસમાં ભણતા જ હશો. સ્થાપના તો કે એલેક્ઝાન્ડર કનિંગહામે કરી હતી, જે સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ કામ કરે છે. અને ડીજી તો કે યદુબીર સિંહ રાવત છે. ખાસ યાદ જ હશે, જે હડપ્પાની વાત જ ખબર હશે. 1921માં હડપ્પા મળ્યું હતું. ત્યારબાદ 1932માં કયું મળ્યું હતું? 32માં મોહેજોદડો મળ્યું હતું. અને 1931માં ભારતનું પહેલું રંગપુર મળ્યું હતું. ખ્યાલ જ હશે તમને ઇતિહાસમાં આ બધી. ત્યારબાદ કેરળ સરસા મળ્યું છે. કેપિટલ તિરુવનંતપુરમ. સીએમ કોણ છે? પિનારાઈ વિજયન છે. અને ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાયક અલરાકર છે. તો ખાસ કરીને કેરળ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ટુનિશિયાના રાષ્ટ્રપતિએ નવા વડાપ્રધાનની નિમણૂક કરી છે. તો નામ જણાવો. તો સારા જફાન આનું નામ છે, જે ભાઈ તમે જોતા જશો. તો ટુનિશિયાના રાષ્ટ્રપતિ કેસ સૈયદે કામેલ મંદ્રોદરાના સ્થાને સારા જફાની ઝેરીનને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. જે ટ્યુનિશિયા અને ન્યૂઝ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ કેસ સૈયદની સલાહ જોવાન જાહેર બાંધકામ અને ગૃહ મંત્રાલય તરીકે નિયુક્ત થઈ છે. તો બીજું પદ આને મળી ગયું છે. રાષ્ટ્રપતિ સારા જફાની બન્યા છે. યાદ રાખવી. ટ્યુનિશિયાની વાત કરીએ તો એક આફ્રિકન દેશ છે કે કેપિટલ ટ્યુનિશિયન છે. ચલણ તો કે ટ્યુનિશિયન દિનાર છે. યાદ રાખવી આફ્રિકન દેશ વિશે. ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં સિગ્મો ફેસ્ટિવલ ઉત્સવ કરવામાં આવી રહ્યો છે? તો આમ તો જો પેસિફિક હોય ને તો કોકણ તટ ઉપર થાય છે, જે તમે ભૂગોળમાં ભણતા હશો એમાં. પણ આમાં રાજ્ય પૂછ્યું છે તો મુખ્ય રાજ્ય ગોવા આવે છે. તો ગોવામાં સિગ્મો ઉત્સવ એક સારા એટલે કે શાકા કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનામાં ઉજવવામાં આવતો એક રંગનો ઉત્સવ છે. આ ઉત્સવ દરમિયાન પ્રખ્યાત મંદિર યાત્રાઓ યોજવામાં આવે. મંદિરોમાં ગુલાલ ફેંકી અને દેવી દેવતાઓની છત્રીઓ અને જે ઝંડી હોય એની સાથે નૃત્ય કરવામાં આવે વગેરે થાય. પ્રવાસીઓને આકર્ષણ માટે વિવિધ શહેરોમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આનું આયોજન કરવામાં આવે છે. જે ગામડાઓમાં ઉજવાતો ઉત્સવ સિગો મહોત્સવ અથવા તો સિગ્મો ઉત્સવ રંગ ભવ્ય 5 દિવસનો પહેલાં હોય ને એને જે ગોવામાં વસંત ઉત્સવ તરીકે પણ માનવામાં આવે. જે ઉજવવામાં આવે હોળીથી શરૂઆત થાય અને ટૂંકમાં આ સિગ્મો ઉત્સવ છે 15 દિવસીય ઉજવવામાં આવે. 15 માર્ચથી 29 માર્ચ સુધી યોજાશે આ વખતે. ગોવામાં યોજાય. ગોવાની વાત કરીએ તો કેપિટલ પણજી છે. સીએમ તો કે પ્રબોધ સાવંત છે. રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લે છે. યાદ રાખવી એટલી માહિતી ગોવા વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. વિડીયો કેવો લાગે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.